આણંદ જિલ્લામાં મોટા વાહનો દ્વારા વિદેશી દારૂની હેરાફેરી અટકાવવા માટે પોલીસ દ્વારા રાખવામાં આવેલા કડક પેટ્રોલિંગ દરમિયાન લોકલ ક્રાઇમ બ્રાન્ચ આણંદને એક મોટી સફળતા મળી છે. ફર્નિચરના વેસ્ટ સામાનની આડમાં છુપાવીને લઈ જવાતો ભારતીય બનાવટનો વિદેશી દારૂ અને વાહન સહિત કુલ 41,700ના મુદ્દામાલ સાથે 2 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. ગુપ્ત બાતમીના આધારે વોચ ગોઠવી અમદાવાદ વિભાગના પોલીસ મહાનિરીક્ષક શ્રી રાઘવેન્દ્ર વત્સ સાહેબ તેમજ આણંદ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી જીતજી જસાણી સાહેબની સૂચના હેઠળની ટીમ વાસદ બગોદરા સ્ટેટ હાઇવે ઉપર પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન મહિપાલસિંહ જગદીશસિંહને ચોક્કસ બાતમી મળી હતી કે એક સફેદ કલરની બંધ બોડીની બોલેરો પિકઅપ ગાડી નંબર ફર્નિચર વેસ્ટની આડમાં વિદેશી દારૂ ભરીને વાસદ બગોદરા હાઇવે પરથી પસાર થવાની છે. બાતમીના આધારે પોલીસે સુંદડ ફાટક પાસે હાઇવે રોડ ઉપર વોચ ગોઠવી હતી. બાતમી મુજબની બોલેરો પિકઅપ આવતા જ તેને રોકીને તલાશી લેવામાં આવી હતી. શરૂઆતમાં ડ્રાઈવરે ગાડીમાં ફર્નિચરનો સામાન હોવાનું કહી પોલીસને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સઘન તપાસ દરમિયાન પ્લાસ્ટિકની કોથળીઓ અને ફર્નિચર હટાવતા નીચેથી વિદેશી દારૂની પેટીઓ મળી આવી હતી.